રાજકોટ પોરબંદર ટ્રેનનો ઉપલેટા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ સભ્ય પૂનમબેન તેમજ ધારાસભ્યો સહિતનાઓએ ટ્રેનમાં પ્રથમ રૂટની મુસાફરી કરી હતી। રાજકોટ અને પોરબંદર જિલ્લાના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આજથી બે નવી ટ્રેનો રાજકોટ પોરબંદર રૂટને ફાળવી આજથી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકોટથી પોરબંદર શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનના પ્રથમ રૂટમાં રાજકોટથી જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા સહિતનાઓએ ટ્રેનમાં મુસાફરી કરી હતી। આ તમામ આગેવાનો, હોદ્દેદારો સહિત ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉપલેટાના તમામ સંગઠનો, સંસ્થાઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી તેમનું ઢોલ નગારા સાથે ફુલાર અને કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપલેટા નગરપાલિકાના દરેક સદસ્યો, ભાજપાના આગેવાનો, હોદ્દેદારો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું હરિભાઈ ઠુમર, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, આજ રોજ ઉપલેટા ખાતે જે મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી દ્વારા જે બે ટ્રેનો રાજકોટથી પોરબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીંયા પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે સ્ટેશને એકઠા થયા હતા। મનસુખભાઈની સાથે સાથે રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનભાઈ, સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન તથા તમામ ધારાસભ્યો સાથે રહી અને આ ટ્રેનની જ્યાં જ્યાં જે રેલવે સ્ટેશને જાય ત્યાં મોટો એમને આવકાર મળી રહ્યો છે અને આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। આ ટ્રેનથી રાજકોટ અને પોરબંદર એકદમ લોકોને સારી એવી સગવડ મળશે। તાત્કાલિક તમે જઈ શકશો, દર્દીઓ હોય કે પછી વેપારીઓ હોય, આનો વધુમાં વધુ લાભ આ સમગ્ર પ્રજાને મળશે। આ તકે હું મનસુખભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। જાડેજા, પ્રમુખ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ, આજરોજ ઉપલેટા ખાતે સરકારશ્રી દ્વારા જે ઉપલેટાથી રાજકોટ અને રાજકોટથી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ, દર્દીઓ તેમજ જે કાયમી રાજકોટથી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે, નજીવા ભાવે તેઓ મુસાફરી કરી શકશે। આ તકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ। જય હિન્દ। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।